ફિલ્મોમાં તો આપણે ઘણા હીરો જોયા છે, ખરું ને? પણ આજે આપણે વાત કરીશું દેશના એવા રિયલ હીરોની જે પડદા પાછળ રહીને ભારતની પ્રગતિનું ચક્ર ફેરવે છે, જેમનું યોગદાન અમૂલ્ય છે પણ ઘણીવાર એ આપણી નજર સામે નથી આવતું. ભારતના કેલેન્ડરમાં દરેક તારીખનું કાંઈક ને કાંઈક મહત્વ હોય છે, પણ 21 એપ્રિલ આ તારીખ માત્ર એક દિવસ નથી, પણ શાસન અને સેવાની એક ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે. જી હા, 21 એપ્રિલ એટલે આપણો રાષ્ટ્રીય સિવિલ સર્વિસ ડે. આ એ દિવસ છે જ્યારે આપણે એ તમામ અધિકારીઓનું સન્માન કરીએ છીએ જેઓ ખરા અર્થમાં દેશના વહીવટની કરોડરજ્જુ છે અને જેમણે જનસેવાને જ પોતાનો ધર્મ માન્યો છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ દિવસ માટે 21 એપ્રિલની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? આ તારીખ પાછળ એક એવી ઐતિહાસિક અને પ્રેરણાદાયક ઘટના છુપાયેલી છે જેનો સીધો સંબંધ આઝાદ ભારતના પાયા સાથે છે. તો ચાલો થોડું સમયમાં પાછળ જઈએ, વર્ષ 1947માં. તો વાત છે 21 એપ્રિલ 1947ની. જગ્યા હતી દિલ્હીનું મેટકાફ હાઉસ. ભારત આઝાદીના આરે ઊભું હતું અને ત્યારે આપણા પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રોબેશનરી અધિકારીઓની પહેલી બેચને સંબોધન કરી રહ્યા હતા. એ માત્ર એક ભાષણ નહોતું, સમજો કે એ નવા ભારતના નિર્માણ માટેનો પાયાનો પથ્થર હતો. અને એમના એ ઐતિહાસિક સંબોધનમાં સરદાર પટેલે આ યુવા અધિકારીઓને એક એવું નામ આપ્યું, એક એવી ઓળખ આપી જે આજે પણ ભારતીય વહીવટી સેવાનો પર્યાય બની ગઈ છે. વિચારી શકો છો કે એવા કયા શબ્દો હશે જેણે આ સેવાની ઓળખને હંમેશા માટે અમર કરી દીધી? સરદાર સાહેબના શબ્દો હતા, તમે ભારતનું સ્ટીલ ફ્રેમ છો. અને જુઓ, આ ખાલી વખાણ નહોતા, આ એક બહુ મોટી દૃષ્ટિ હતી. એક એવી ફ્રેમ જે દેશના બંધારણને, એની એકતા અને અખંડિતતાને ગમે તેવી મુશ્કેલીમાં પણ મજબૂતાઈથી ઊભી રાખશે. આ સ્ટીલ ફ્રેમ જ આખા દેશને જોડી રાખવાનું કામ કરશે. તો સવાલ એ થાય કે આ સ્ટીલ ફ્રેમ વાસ્તવમાં કરે છે શું? આ અધિકારીઓ કઈ રીતે શાસન અને વિકાસના પાયાના સ્તંભ બને છે? ચાલો એમના કામને થોડું વધુ નજીકથી સમજીએ. જિલ્લાના કલેક્ટર એટલે કે આઈઆઈએસ ઓફિસરથી લઈને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે આઈપીએસ ઓફિસર સુધી આ બધા જ અધિકારીઓ દેશના ખૂણે ખૂણામાં કામ કરે છે. તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવે છે અને સરકારની જે વિકાસ યોજનાઓ હોય તેને છેક છેલ્લા માણસ સુધી પહોંચાડે છે. ગામડાના રસ્તાથી લઈને શહેરના દવાખાના સુધી કે પછી શાળાના શિક્ષણથી લઈને ખેતરના પાક સુધી એમનું કામ સીધે સીધું આપણા જીવન સાથે જોડાયેલું છે. એટલે આ દિવસની ઉજવણી માત્ર એક ઔપચારિકતા નથી. એનો હેતુ રાષ્ટ્ર નિર્માણમાં આ અધિકારીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો છે અને એમને વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અને આ બધાની પાછળ એક જ લક્ષ્ય છે, સુશાસન. સુશાસન એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એવું શાસન જે પારદર્શક હોય, જવાબદાર હોય અને લોકોના કલ્યાણ માટે સમર્પિત હોય. એવા નિર્ણયો લેવાય જે જનતાના હિતમાં હોય અને તેનો અમલ પણ એટલી જ નિષ્ઠાથી થાય. અને આ આદર્શને હકીકતમાં બદલવાની સૌથી મોટી જવાબદારી આ સ્ટીલ ફ્રેમ પર જ છે. આ જ ભાવનાને જીવંત રાખવા માટે દર વર્ષે આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા જાહેર વહીવટમાં જેને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવા અધિકારીઓ અને જિલ્લાઓને પુરસ્કાર આપવામાં આવે છે. આ સન્માન માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પણ આખી સર્વિસ માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. ટૂંકમાં સિવિલ સર્વિસ એ માત્ર એક કારકિર્દી કે નોકરી નથી, એ એક મિશન છે, સેવા અને સમર્પણનો એક માર્ગ છે. અને આ માર્ગ પર ચાલનારા અધિકારીઓ જ દેશના સાચા અર્થમાં નાયક છે. તેઓ એ અદૃશ્ય શક્તિ છે જે દેશના વિકાસના પૈડાને સતત ગતિ આપે છે. નિસ્વાર્થ ભાવે પડદા પાછળ રહીને તેઓ એ સુનિશ્ચિત કરે છે કે દેશ હંમેશા આગળ વધતો રહે. એમનું સમર્પણ આપણા સૌના જીવનને કોઈને કોઈ રીતે સ્પર્શે જ છે, ભલે આપણને તેનો સીધો અહેસાસ ન થાય. તો અંતે એક જ વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જનસેવા એ જ સાચી સેવા છે. આ માત્ર એક સૂત્ર નથી, પણ કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો મંત્ર છે. અને આ જ મંત્ર સાથે કામ કરતા દેશના તમામ સિવિલ સેવકોને સલામ.